રાજ્યના ખેડૂતો આધુનિક ખેતી કરીને મબલખ પાક ઉત્પાદન કરી રહ્યા છે। આ પાક ઉત્પાદનને બજારમાં મહત્તમ કિંમત મેળવી શકાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે એક નવી યોજના શરૂ કરી છે। હેલો મિત્રો, ધ માહિતી શોમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રુચા। આજે ફરી એક નવા એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીશું કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના વિશે। દરેક વર્ગનો ખેડૂત કઠોળ, તેલીબિયા અને મરી મસાલા જેવા પાકનું મૂલ્યવર્ધન કરે અને ગ્રામ્ય કક્ષાએ રોજગારીની નવી તકો ઊભી થાય, સાથે જ ખેડૂતોની આવક વધુ મળે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત પાક મૂલ્યવર્ધન યુનિટ સ્થાપવા માટે અને તેના મશીનરી ખર્ચના 50% અથવા તો ₹10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે। તો હવે સવાલ એ થાય છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે? તો આ યોજનાનો લાભ દરેક વર્ગના ખાતેદાર ખેડૂત, ખેડૂત ગ્રુપ, મહિલા ખેડૂત, મહિલા સખી મંડળ, ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રુપ અથવા તો ગ્રામ્ય કક્ષાએ આવેલા સહકારી મંડળી વગેરે લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનાની લાભ ખાતા દીઠ આજીવન એક જ વખત લાભાર્થીને મળવાપાત્ર થાય છે। તો હવે વાત કરીએ આ યોજનાનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા વિશે। તો અરજદાર ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ અરજીની સાથે 8 અની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં બાંહેધરી પત્રક જોડવાનું રહેશે। આ અરજીની મંજૂરી મળેથી 150 દિવસમાં પ્રોસેસિંગ યુનિટની કામગીરી પૂર્ણ કરીને અરજદારે જિલ્લા ખેતીવાડી અધિકારીને સહાય માટે સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે, જેમાં અરજી ફોર્મ, પ્રોજેક્ટ પ્રપોઝલ, બેંક લોન સેક્શન લેટર, જમીન ઉપર બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારી શ્રીની મંજૂરી તથા આ મશીનરી ઇન્સ્ટોલેશન માટેની પ્લાન સાથે જોડવાનો રહેશે। તો દોસ્તો, આશા છે કે આ એક્સપ્લેનર વિડીયો આપને ગમ્યો હશે અને આવી જ અનેક અવનવી યોજનાઓની માહિતી સાથે ફરીથી મળીશું બીજા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો। જય જય ગરવી ગુજરાત।